નમસ્કાર, સમાચારો સાથે હું છું આપની સાથે હિરલ મહેતા। ગાંધીનગરમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વકરતો વિવાદ। સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા કાંતિ અમૃતિયા। ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારી વિધાનસભા પહોંચ્યા। ગાંધીનગર પહોંચ્યા બાદ કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું। હું મારું રાજીનામું લઈને જ આવ્યો છું તેવું તેમણે કહ્યું। હું અહીં ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ। આ મારું રાજીનામું લઈને આવ્યો હું। ગોપાલભાઈને પહેલાં શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષશ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી। અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગૃહમંત્રીને જોડું મારી અને મોટું થાવ એ વાજબી નથી। અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું, તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે। ગુમરાહ કરે, ખોટા વિડિયા મૂકે, એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું છું। એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે। પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે ને ગોપાલભાઈ આવશે, એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેહી, અને જવાબનું સિદ્ધાંતનો પાકો હોઉં કે હું આટલા વાગે પહોંચીશ। અને હજી ગોપાલભાઈ આજ ન આવે, ગોપાલભાઈ આજ ન આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ, ગોપાલભાઈ કહેશે એમ। પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર ને મારા બાપમાં ફેર નથી, હું આવ્યો હું। કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા માટે શું સંદેશો, કારણ કે હજુ સુધી આવ્યો નથી, એટલે એનો સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા। કાંતિભાઈ હવેનું સ્ટેન્ડ શું, કારણ કે એ સમય પૂરો થઈ ગયો, તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો। સૌરાષ્ટ્રમાં હવે લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે। વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે। પેલા સાંભળો, પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી, પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો। કાંતિ અમૃતિયા છે તે પોતાની ચેલેન્જ બાદ હવે વિધાનસભાથી નીકળી રહ્યા છે, એટલે તેની સાથે વાત કરશું। સમયનું કામ કરશે, પણ એ સમય આવશે, કારણ કે એમાં પણ નીતિનભાઈને ખેસ પહેરવા પાર્ટીએ બોલાયા હતા, જે નીતિનભાઈ હાર્દિકની સામે થયા હતા। એ વિષય નથી, મારો વ્યક્તિનો વિષય છે। આખા ઘટનાક્રમમાં હવે પછી તમે જે રાજીનામું આપવા સુધી અહીંયા આવ્યા હતા, હવે ગોપાલ ફરી રાજીનામું આપશે? ગોપાલ કી અત્યારે હું આવીશ રાજીનામું દેવા। વિકાસના કામો હવે કયા વિકાસના કામ ધંધો ચાલુ થઈ જાય, તમે કયા જે થોડું ઘણું બાકી થઈ જાય એ શનિવારે ખબર પડી જાય। શનિવારે ખબર પડશે વિકાસના કામ શનિવારે શું ખબર પડશે? વિકાસના કામ ચાલુ થાય। તો હવે રાજકીય માહોલ ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે, કારણ કે ગાંધીનગરમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વિવાદ છે તે સતત વકરી રહ્યો છે। ગાંધીનગર વિધાનસભા પાસે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ કાંતિ અમૃતિયા રવાના થયા। સમર્થકો સાથે કાંતિ અમૃતિયા પહોંચ્યા હતા વિધાનસભા ખાતે। ગોપાલ ઇટાલિયાની રાહ જોતા વિધાનસભાના પગથિયે તેઓ બેઠા હતા। ગાંધીનગરથી આ સમાચાર। શું આ કોઈ રાજકીય સ્ટન્ટ છે, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। તો અમૃતિયા વર્સિસ ઇટાલિયાનું વોર છે તે દિવસે ને દિવસે વકરી રહ્યું છે। રાજીનામું છે કે પછી રાજકીય સ્ટન્ટ, તે પણ એક મોટો સવાલ છે। ગાંધીનગરથી સમાચાર। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વિવાદ થયો હતો, તે સતત દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગાંધીનગર વિધાનસભા પાસે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। 10 જુલાઈએ ઇટાલિયાએ અમૃતિયાની ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો। આ ચેલેન્જની શું રાજનીતિ છે તેના વિશે વાત કરી રહ્યા છે કાંતિ અમૃતિયા। શુરા હોય તો હવે ન ફરે તેવું ઇટાલિયાએ ચેલેન્જ આપ્યું હતું। અમૃતિયા 12 જુલાઈ સુધીમાં તેમનું રાજીનામું આપે તેવું ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું। 10 જુલાઈએ કાંતિ અમૃતિયાએ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારી હતી। મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે સમર્થકો પણ આવી પહોંચ્યા હતા તેમને સપોર્ટ કરવા માટે। શું રાજીનામું પડશે કે પછી આ કોઈ રાજકીય સ્ટન્ટ છે, રાજકીય ડ્રામા છે, તે પણ સૌથી મોટો સવાલ આવીને ઊભો છે, કારણ કે ગાંધીનગર ખાતે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે વિવાદ થયો હતો તે હવે વકરી રહ્યો છે। ગાંધીનગર વિધાનસભા પાસે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। ગોપાલ ઇટાલિયાની રાહ જોઈને કાંતિ અમૃતિયા રવાના થયા હતા। સમર્થકો સાથે કાંતિ અમૃતિયા વિધાનસભા ખાતે પહોંચ્યા હતા। અહીંયા તેમના અનેક સમર્થકો પણ હાજર જોવા મળ્યા હતા। ગોપાલ ઇટાલિયાની રાહ જોતા વિધાનસભાના પગથિયે તેઓ બેઠા હતા।